ક્યાંય હક નથી થતો પણ આને. જય સ્વામિનારાયણ બધાને. આજે છે આપણો દિવસ નંબર 50. આજે સવારમાં આવી ગયા હતા આપણે કોલેજે. ઘણા સમય પછી હમણાં આવ્યા આપણા કોલેજે. પછી આપણે વહી ગયા હતા ક્લાસમાં વાતો કરવા, પણ આપણે યારે કોઈ વાતો કરવા જેવું પબ્લિક બહુ હતું નહીં, આપણી સિવાય કોઈ દેખાતા નહોતા જ. પછી ત્યાંથી ગાડી હટકાવીને આપણે આવી ગઈ પલટણને લઈને નાસ્તો કરવા. નાસ્તો તો જોઈને વાસુભાઈની ફેમસ ફેંકી. પછી આપણે નીકળી ગયા ઓફિસ જવા માટે. ઓફિસે જઈને અંધારિયા ખૂણામાં બેસીને આપણે આપણું કામ ચાલુ કરી દીધું હતું એકલા. કોઈને બતાવવાનું નથી થતું જ. પછી આપણે બેસી ગયા ફાઇનલી લંચ બોક્સ લઈને. કેવું આપણાથી હંતાડીને બધા હિન્દી સોંગ વગાડે છે, પણ હવે આપણી ભાઈની નજર પડી ગઈ છે એના ઉપર. પછી આપણે લઈ લીધું અને વગાડી નાખ્યા ગુજરાતી ગીત. પછી આપણે આવી ગયા હતા IELTS ના ક્લાસમાં. ક્યાંય હક થાય છે ને.